જો તમે હક અને અધિકારથી કહો કે અમારો આટલો હક બને છે તો નહીં. તમે આરએસએસ અને ભાજપ એ નક્કી કરશે કે તમે કોણ છો. તમે દલિત છો તો તમને આટલો પ્રસાદ, તમે આરએસએસ ના છો તો તમને આટલો પ્રસાદ, તમે કોળી, ઠાકોર, માલધારી છો, દેવી પૂજક છો, સહી સુથાર છો, ઓબીસી છો તો તમને આટલો પ્રસાદ, અદાણી અને અંબાણી હોય તો તમને આટલો પ્રસાદ. આ ભારતીય જનતા પાર્ટીનું જે મંદિર મોડેલ છે એને આપણે આજ સુધી સમજી શક્યા નથી કે કઈ રીતે ગુજરાતની જનતા સાથે ભારતીય જનતા પાર્ટીએ આપણી સાથે છેતરપિંડી કરી છે. ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા માંગે છે. સત્તાનું એ સુકાન જે છેલ્લા 30 વર્ષોથી નથી મળ્યું એ પાછું મેળવવા માંગે છે. 30 વર્ષોથી જે વનવાસ ભોગવી રહી છે ગુજરાતની અંદર એ વનવાસને પૂરો કરવા માંગે છે અને એટલે જ તૈયારીઓ જોરશોરથી કોંગ્રેસે શરૂ કરી છે. નવનિયુક્ત પ્રમુખો નિમાઈ ગયા છે, એના પછી પ્રદેશ પ્રમુખ નિમાઈ ગયા છે અને એના પછી નવનિયુક્ત પ્રમુખોને રાહુલ ગાંધીએ માર્ગદર્શન પણ આપ્યું છે. જે ગુજરાતની અંદર કોંગ્રેસ છેલ્લા સતત ઘણા વર્ષોથી નથી, એ ગુજરાતની અંદર કોંગ્રેસની પરિસ્થિતિ પાછલી ચૂંટણીઓમાં પણ વધારે ને વધારે કથળતી જોવા મળી. એ પરિસ્થિતિ કથળ્યા પછી શક્તિસિંહ ગોહિલ જે ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી રહ્યા હતા એમણે એ કાંટાળા તાજને વિદાય કહી અને પછી એ તાજ આવ્યો અમિત ચાવડાના શિરે. અમિત ચાવડાના શિરે તાજ આવ્યા પછી રાહુલ ગાંધી ગુજરાત આવ્યા અને આણંદની અંદર સભાસદો સાથે મુલાકાત કરી. 28 તારીખથી એમનું દૂધ સત્યાગ્રહ આંદોલન છે એ શરૂ થવાનું હતું. એ બધાની વચ્ચે નૌશાદભાઈ સોલંકીનો એક વિડીયો એમના સોશિયલ મીડિયા પર અને બાકી માધ્યમોમાં વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયોમાં એ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પર પ્રહાર કરી રહ્યા છે અને એ બંને પર પ્રહાર કરતા એ કહી રહ્યા છે કે આપણે જીત્યા નથી એવું નથી, અમ્પાયર ચીટિંગ કરી રહ્યો છે. એટલે ઇલેક્શન કમિશન પર પણ એ પ્રહારો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની વિચારધારા લોકો માટે કયા પ્રકારની છે એની પણ એ વાત કરી રહ્યા છે. નવનિયુક્ત પ્રમુખોની સામે જ્યારે નૌશાદભાઈ સોલંકી બોલી રહ્યા છે ત્યારે શું કહી રહ્યા છે સાંભળીએ. માનનીય રાહુલ ગાંધી સાહેબે કાલે જે આપણને જે પ્રશિક્ષણ શિબિરની અંદર જે વાત કરી એની અંદર મારી દ્રષ્ટિએ બહુ એક મોટી વાત એ કરી કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ નું જે મોડેલ છે એ મંદિર મોડેલ છે. અને મંદિર મોડેલ એટલે કે મંદિરની અંદર બધાને આવવાની છૂટ છે. તમે મંદિરમાં આવો, મંદિરમાં આવીને તમે બે હાથ જોઈને પગે લાગો, દર્શન કરો, માથું ટેકો, આ બધી તમને છૂટ છે. પરંતુ પ્રસાદ માંગવાનો તમને અધિકાર નથી. અને જો તમે હક અને અધિકારથી કહો કે અમારો આટલો હક બને છે તો નહીં. તમે આરએસએસ અને ભાજપ એ નક્કી કરશે કે તમે કોણ છો. તમે દલિત છો તો તમને આટલો પ્રસાદ, તમે આરએસએસ ના છો તો તમને આટલો પ્રસાદ, તમે કોળી, ઠાકોર, માલધારી છો, દેવી પૂજક છો, સહી સુથાર છો, ઓબીસી છો તો તમને આટલો પ્રસાદ, અદાણી અને અંબાણી હોય તો તમને આટલો પ્રસાદ. આ ભારતીય જનતા પાર્ટીનું જે મંદિર મોડેલ છે એને આપણે આજ સુધી સમજી શક્યા નથી કે કઈ રીતે ગુજરાતની જનતા સાથે ભારતીય જનતા પાર્ટીએ આપણી સાથે છેતરપિંડી કરી છે. રોજ આપણને હાથે પગે લગાડતા કરી દીધા, રોજ એમની ચરણ વંદના કરતા ગુજરાતીઓને કરી દીધા. પરંતુ જ્યારે આપવાની વાત આવે ત્યારે આરએસએસ નો છે, અદાણી અંબાણીનો છે, કે આ એસસી છે, ઓબીસી છે, સવર્ણ છે, કોણ છે, આ જોઈ અને અત્યાર સુધી પ્રાપ્ત હતા. આ મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વની વાત હતી. બીજી એક મને જે ખૂબ મોટી વાત ગમી કે રાહુલજી કીધું કે પોતે પણ એવું ક્યાંક માનતા હતા કે ગુજરાતના લોકો ઢીલા ઢાલા છે અને જીતી શકતા નથી. અમને પણ અમારો કોન્ફિડન્સ વધી ગયો કે આટલા વર્ષોથી મહેનત કરીએ છીએ, આટલી બધી તકલીફો વેઠીએ છીએ, પોલીસના દંડા ખાઈએ છીએ અને તેમ છતાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને કેમ હરાવી શકતા નથી. તો એનું રાહુલજીએ સચોટ નિદાન કર્યું છે, કહી શકાય સચોટ નિદાન. અને સચોટ નિદાન એ હતું કે અમને એમ હતું કે અમને ક્રિકેટ રમતા આવડતું નથી અને સામેવાળો બોલર ધુરંધર છે અને છક્કા મારે છે અને તમને આપણે એક બોલમાં આઉટ કરી દે છે. પણ વાત ખોટી હતી. પેલો અમ્પાયર ચીટિંગ કરતો હતો. આપણે તો બરોબર રમતા હતા, બોલ બાજુમાંથી ગયો હતો અને અમ્પાયરે આઉટ કરી દીધા આપણને. આજ 2017 ની અંદર થયું, આપણે હાર્યા નતા અને જે અમ્પાયરે ચીટિંગ કર્યું હતું, જે ઇલેક્શન કમિશને ચીટિંગ કર્યું હતું, મતદાર યાદીમાં જેણે ચીટિંગ કર્યું હતું, એના કારણે 2017 ની આપણે ચૂંટણીઓ હાર્યા છીએ. આ જે નિદાન રાહુલજીએ કર્યું છે ખરેખર અક્ષી નિદાન કર્યું છે. આના ઉપર એક એક ગુજરાતી એક એક કોંગ્રેસના કાર્યકર્તા કામ કરી અને વોટર લિસ્ટ ફર્સ્ટ પોલિસી કે મતદાર યાદીને જ આપણી ગીતા માની કે આપણી ધર્મ પુસ્તક માની અને એને જો આપણે સામે રાખીને એના ઉપર આપણે કામ કરીશું અને એક એક વોટરનું મેપિંગ કરીશું તો મને નથી લાગતું 2027 ની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યાંય દૂર સુધી જમીન પર ઉભી રહી શકશે. એટલે મને રાહુલજીની જે વાત હતી એ વાતને
ખરેખર એક કોંગ્રેસી કાર્યકર્તા એક નેતાએ ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો નૌશાદ સોલંકીએ જે વાત કરી છે ગુજરાતની અંદર 2027નું લક્ષ્યાંક હવે ગુજરાતના કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ, હોદ્દેદારો કે વ્યક્તિઓ કે એ કાર્યકરોના મનમાં છે કે 2027 હવે જીતવું છે. કોઈ પણ રણનીતિ હવે બનાવવી છે અને રણનીતિ પ્રમાણે ચાલીને હવે સત્તાના સુકાની બનવું છે. આ જે લક્ષ્યાંક છે એને પૂરું કરવા માટે, એને પાર પાડવા માટે કોંગ્રેસને બહુ જ મહેનત કરવી પડે એવું છે. અને એ મહેનત કરશે કે કેમ, અત્યારે જે લડાઈ ચાલી રહી છે એ 2027માં ફરક દેખાડશે કે કેમ, એ જોવું બહુ જ રસપ્રદ રહેશે. પણ નૌશાદ સોલંકીએ જે કહ્યું છે એના પર તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.